તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો? જય માતા, જય દ્વારકાધીશ. તો આજ છે રવિવાર અને પાછા સવારમાં આવી ગયા શોરૂમે. તો બધા શટર ફટાફટ આપણે ખોલી નાખીએ અને ખોલીને પછી આપણે બહાર ગયા. તો બહાર દીપક એન્જિન બનાવતો. તો દીપક એન્જિન ખોલવા માંડ્યો હતો અને હું બાજુમાં એને બેસી ગયો હતો, કેમ કે મોપેડ ગાડીનું એન્જિન આપણે ક્યારે ખોલ્યું નહોતું. તો આપણે બેઠા બેઠા જોતા હતા અને દીપકે ફટાફટ પણ એન્જિન ખોલવાનું ચાલુ કરી દીધું. દીપકે અડધું એન્જિન ખોલી નાખ્યું છે અને બાકી લેથનું કામ હતું, એટલે લેથવાળો આજ હતો નહીં, કેમ કે રવિવાર છે. એટલે હવે દીપકભાઈને એ કામ મેકીને બીજું કામ કરવા માંડ્યો, કેમ કે બીજી ગાડીનું કામ પણ બાકી હતું. તો થોડીક પછી આપણે અંદર ગયા તો અજીતભાઈ આવી ગયા હતા, કેમ કે અજીતભાઈ નવરા હતા, આજ કામ પર ગયા નહોતા. બેઠા બેઠા અમારા બધાની અણીઓ કાઢવા માંડ્યા અજીત અને રામસિંહ કાકા ફાઇલ લખતા હતા અને રવિ ફોનમાં બેઠો બેઠો કંઈક કરતો હતો અને ધમો તો સ્ટોક લખતો હતો. તો આપણે બેઠા હતા શાંતિથી. અજીતભાઈ શાંતિથી બેહે નહીં, કોઈને બેહવા તો દે નહીં. એના બાજુમાં હું બેઠો હતો, એટલે પરત ધીમે ધીમે મને પડવા માંડી. મારો અંદર देखो देखो, दरिंदगी चेहरे से टपकती है। नंबर 1 का कमीना। छी छी छी, आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई। આ બતિયો વારે જો માર માર આ લઈ ગયા પથિયારે લીધો પથિયા તો થોડીક પૃથ્વીવારે મસ્તી કરી લીધી ને અંદર જઈને જોયું તો બધા સૌની સર્વિસ કરતા હતા ગાડી, અને થોડીક વાર થઈ તો મેં પણ ગાડી ઉપર ચડાવી લીધી ને મેં પણ ચલો હું પણ ફટાફટ વોશ કરી નાખું ગાડીને. તો પછી બપોરના 1 વાગી ગયા હતા, એટલે પછી શોરૂમને બંધ કર્યો અને ગાડી લઈને આપણે નીકળી ગયા બપોરે જમવાને. 20 minutes later. તો પછી મેં જમી લીધું, ઘરે જઈને જમીને હું નીકળી ગયો હેર કટ કરાવવા માટે, કેમ કે પૂરેપૂરો ગાંડા જેવો લાગતો હતો. ને પછી હું પહોંચી ગયો વિશાલભાઈની દુકાને. વિશાલભાઈએ પણ આપણે પહોંચતા ભેગા જ બેસાડી દીધા સીટ પર. ચલો તો હેર કટ કરીને મળું પછી. હું પહોંચી ગયો છું હવે ઘરે, અને મસ્ત ફ્રેશ થઈ જાય. હેર કટ તો થઈ ગયા છે, તો હવે ફ્રેશ થઈને પછી મળું. ચલો પછી બહાર જઈએ. તો અત્યારે તો હવે ઘરેથી નીકળી ગયા છીએ. હવે કઈ બાજુ જાય કઈ નક્કી નહીં. એકલો છો બધી અશ્વિનને ફોન કર્યા, તો જોઈએ ક્યાંક જશું અને પેટ્રોલ પેલા પુરાવી લઈ. તો પેટ્રોલ પંપે જાઉં પેટ્રોલ નાખી લઉં, તો પછી મળું. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ગાડીમાં પાણી નાખવા માટે, અને પાણીના પંપે પહોંચી ગયા. તો પાણી ભરી લઈ. અરે કહેના ક્યાં ચાહતે હો.
તો પેટ્રોલ આપણે પુરાવી લીધું ને પાછા જતા હતા અશ્વિનભાઈ આગળ ને ફાટક હતી રસ્તામાં બંધ, તો થોડીક વાર રહી ગયા. તો આપણે થોડીક વાર ટ્રેનની વાઇટ જોઈ તા તો ટ્રેન આવી ગઈ હતી. તો હવે અશ્વિનભાઈનો ફોન આવ્યો હોય કે જાય ઘૂમલી બાજુ, પણ ઘૂમલી તો મેં કીધું કેટલી વાર ગયા છીએ તો પાછું એ સાઈડ ન જવું. તો અશ્વિનભાઈ કે નવરા છે ટાઈમ પાસ કરવા માટે હાલો ને ભૈયા જાય, તો મેં કીધું ચાલો જઈએ. તો હવે અશ્વિનભાઈને નીકળી ગયા છે આગળ હે ને હું જાઉં છું. તો ચલો ભેગા થાય પછી મળીએ તમને. અશ્વિનભાઈની ગાડી બહાર પડી છે એટલે એ અહીંયા હોવો જોઈએ. જાય ને અંદરમાં જ પડી હોય ને એટલે એટલામાં જ જોવા જડે. જો બેઠા તને તને ત્રીજો ભાઈ અશ્વિન. હા ભાઈ હું હાલે હું હાલે બધું ગીત કોનું હે? હા તો હવે ક્યાંક બાજુ જાવ ભાગશું કે બે હું અહીંયા. અશ્વિનભાઈ તો ભેગા થઈ ગયા હે, બહાર ગાડી પડી હતી એટલે વર્તાઈ જ ગયા હતા કે અહીંયા જોવા જડશે પાર્કમાં. અશ્વિનભાઈ ભેગા આ આપણા ભેગા છે એ ભાઈ છે અશ્વિનભાઈના મહેમાન અને આપણા ફ્રેન્ડ છે પારસભાઈ. તો અશ્વિનભાઈના ઘરે આવ્યા હતા આટો મારવા માટે, તો વિને પણ ભેગા લઈ લીધા. Very dangerous! તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘુમલી, અને ઘણીવાર ઘુમલી તો આવ્યા છે એટલે કાંઈ બતાવવા જેવું તો હશે નહીં, કેમ કે બધું બતાવી દીધું હશે તમને. તો હવે શાંતિથી અહીંયા જઈને બેસું. હા તો ખબર જ નથી પડતી અમારે હવે કે કોના વાત બોલે છે. પછી થોડીક પછી ખબર પડી ફોનમાં વાતું કરે, અમને એમ કે અમારા હારે વાતું કરે. આજે ફોટોગ્રાફર બહુ વધી ગયા છે. વધી ગયા ફોટોગ્રાફર. જો ત્યાં જો અહીંયા ફોટા ચાલે. બેઠા અને મજા આવી નહીં, આપણે થોડીક માન બેસી લીધું, કંટાળો આવવા માંડ્યો. તો હવે પાછા બીજે ક્યાંક ભાગીએ, હવે ક્યાં જાય રખડું હી ગમે રખડવા નીકળી જાવ. ચલો જાય ક્યાંક બીજે. minutes later. હે રખડતા પાછા નીકળી ગયા ત્રિવેણી બાજુ. એ બાજુ જાય જ્યાં રખડી આવી, બાકી તો કઈ ટાઈમ ગયો નહીં, મજા આવી નહીં, ભૂલી ગયા. હે ના મજા આવી ને તો પછી ત્રિવેણી બાજુ જાય, હાલો ત્યાં જોઈ. અંદર જવા દો. આમાં ગયરો કોક ગયરું, આમાં કોક ગયરો આમાં એક શું છે ભાઈ? કેમ ભાઈ અમને જોઈને તું અંદર વયો જાય યાર? ભાઈ ત્રિવેણી પહોંચ્યા ને ભાઈ આઈફોન લીધો. હા વિવેકભાઈ આઈફોન લઈ લીધો. વિવેકભાઈ મળી ગયા આપણે ત્રિવેણીઓ. શું હાલે વિવેકભાઈ? અરે મજા મજા. શું છે તમે બ્લોગ બનાવવા નીકળ્યા? તો નવરી નાટક હારું હાલે તમારું મહાદેવની દયાથી વધારે આગળ વધો. હા બસ એવું કહેજો કઈક હાલી જાય તો આપણું સપોર્ટ છે. શું આવે છે તમારા જેવું નથી યાર. લ્યો બસ ને આ જ વાત. તો ત્રિવેણી પણ આપણે પહોંચી ગયા, તો થોડીક વાર વિવેકભાઈ યાર વાત કરીને બેઠા ને તાતો, પણ અહીંયા પણ કાંઈ મજા આવી નહીં તો નીકળી ગયા પાછા. હવે અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે મધુરમ ફાસ્ટ ફૂડમાં. તો હવે નાસ્તો વાસ્તો કરી લઈ પછી મળીએ તમને. ચલો. 1 hour later. તો અમે લોકોએ નાસ્તો કરી લીધો અને પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો હવે ઘરે જઈએ, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે નવા વિડીયોમાં નવી જગ્યા પર મળીએ.